અને આપણે છે ને બ્લેક હળદર કરી છે જેને કોલેસ્ટ્રોલનું પ્રમાણ બહુ વધારે હોય. પપ્પાને ખોટા પાડી પપ્પાને ખોટા પાડી. જયમાં મોગલ હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો. અને ઘણા દિવસ પછી પાછો આપણો નવો વ્લોગ સ્ટાર્ટિંગ થઈ જાય છે, કેમ કે હમણાં થોડાક દિવસ આપણે રજા રાખી દીધી હતી વ્લોગમાં. અને તો અત્યારમાં આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ વાડીએ, અને હજી વાડીને જો સ્ટાર્ટિંગમાં જ છે. અને જો અહીંયા સિંગ આપણી આમ તો મસ્ત જ છે, પણ એમાં જે હાથી એક વખત ન થયેલું એટલે આમ બરોબર કંઈ નથી લાગતી. પણ હાથી આલી જાય ને પછી મસ્ત લાગશે, કેમ કે વરસાદ હમણાં રોજ એટલું આવે છે એટલે હાથી આલે એમ નથી. અને હું ને પપ્પા તો બંને અત્યારમાં પહોંચી ગયા છીએ વાડીએ. અને આપણા પ્રકાશભાઈ મમ્મી ઓલરેડી વાડીએ જ છે. અને જો પપ્પા સરખું કરતાં કરતાં જાય, કેમ કે ખેડૂતને એ બધું ધ્યાન રાખવું પડે. અને ચાલો તો આપણા ઘણા દિવસ પછી વ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો. આપણી સિંગ આવી કંઈક છે અને ઘાસ તો એકદમ જામી ગયું. હવે હાથી આખું છે પણ કાંઈ વરસાદ રહે ને કાંઈ હાલે ને એવું બધું છે મિત્રો. જો ચલો તો અત્યારમાં ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ અને આપણી ગૌશાળા, કેમ કે ઘણા દિવસ પછી આજે આવેલા છીએ. અને અત્યારમાં આપણે આવી અને સીધા બેસી ગયા ક્યાં? શ્રી અને ચિત્રા પાસે. પેલા મસ્ત રમાડી લઈએ. અને નંદભાઈ દેખાતા નથી, આપણે નંદભાઈને ગોતીએ હમણાં. અંદર બાંધેલા છે શાયદ મમ્મી, કેમ કે જો અહીંયા આ વરસાદ આવે છે ને એટલે વાસટ ન લાગે એના માટે મમ્મી અને પપ્પાએ આવું બાંધી દીધું અહીંયા, એટલે વાસટ ન આવે ગાયોને અંદર. અને આમ રહેવાની તો મસ્ત સુવિધા છે ને, એ તો તમને ખ્યાલ જ છે. કાંઈ એમ પાણી આવે નહીં. આપણે પીસીસી બધું કમ્પ્લીટ કરાવી નાખેલ છે. અને અત્યારમાં ગાયોનો સમય થઈ ગયો છે કામ કરવાનો. પણ મમ્મી અને ભાઈ કંઈક બીજું કામ કરતા હશે વાડીમાં, એટલે અત્યારમાં આપણું કામ પોસ્ટપોન છે ગાયનું, પણ આપણે થોડીક વારમાં ચાલુ થાય, કેમ કે કામ તો આપણું ટાઈમ ટુ ટાઈમ જ થવું પડે. અને ચલો તો પેલા મસ્ત રમાડી લઈએ આપણી વાસળીઓને, પછી બધી ગાય પાટો મારી લઈએ અને પછી મળીએ. અને રહેજો આપણા વ્લોગમાં કન્ટિન્યુ આજે, કેમ કે આપણી વાડીમાં જે પણ નવું વાવેતર કર્યું, સોંપવું, જેટલું બી કર્યું એટલું મારથી આજ બતાવાય, એટલે બધુંય તમને આખા વીકનું ભેગુંથી બતાવી દેવાનું છે. અને ચલો તો મળીએ. આપણે શિવજી એન્ડ દેવકીજીની પાસે આવી ગયા છીએ. દેવકી તો અહીંયા જો મસ્ત ખાય છે, ઓગાળે છે. અને અહીંયા જો રાધા, મેં આમ હાથ કર્યો ને તો રાધા હાથ સાટવે. રાધુ અને હાથ ફેરવાનું ભૂલે જ પાછળ નહીં આવવા દે, સીધું મત દેવકી. અને જો અહીંયા આ બધી ગાયો મસ્ત નિરણ ખાઈ અને ઊભી છે. અહીંયા છે આપણા કૃષ્ણાજી, વેઇટ કરે છે તમે ક્યારે આવો. અને બીજું પણ કંઈક કામ ચાલુ એવું લાગે છે, મને એવું લાગે કે લાઇટ ફિટિંગનું કામ ચાલુ છે. અને અહીંયા આપણા પ્રકાશભાઈ કરી રહ્યા છે લાઇટ ફિટિંગ. જો ભાઈ લાઇટ ફિટિંગ કરો છો તો એમાં એવું છે, એ તો તમને ખબર જ છે કે એ હરખો તો જવાબ દે જ નહીં, આડો જવાબ દે એમાં તમે સીધો કરી નાખવાનો તમારા હાથે. અને પપ્પા જો આવી ગયા છે અત્યારે. મારી મમ્મી ક્યાં છે? ટીસી નીચે હાલ આવે છે મમ્મી, એમ કે દેખાણા તમે દેખાણા. અને જો અહીંયા લાઈન ટુ લાઈન માળા બાંધી દીધા. આમે તમને નહોતા બતાવ્યા, અહીંયા બાંધ્યા નહીં. આ રોમાં, ઓલી રોમાં તો બાંધેલા જ છે. જો અમે મસ્ત મમ્મી અને ભાઈ ને બધા મસ્ત ભેગા થઈને મસ્ત ચાય બધાય પીધી. મેં નથી પીધી ગાઈસ. અને જો અહીંયા આપણા મોટા ભાઈની ને એની સિંગ કંઈક આવી છે, કેમ કે એને હાથી હાલી ગયેલું હોય ને એવું લાગે. સિંગનો કલર જોતા ખબર પડી ગઈ કે એમાં હાથી હલેલું છે. અને અહીંયા કંઈક સોંપેલું છે અલગ જ. वहाँ पे क्या करा है वो मुझे पता नहीं है, लेकिन मैं मम्मा को પૂછીને તમને કહું, મને નથી ખબર આમાં શું કર્યું હોય તે. અને આપણે ગાયો માટે ઘાસ વાઢનું ઘાસ કર્યું છે. અને એ બંને ઘાસ કર્યા છે ને ક્યાં કર્યા જો હું તમને બતાવું, એ અહીંયા કરેલા છે. જો ઉગી ગયું આહા પે ઓર આહા પે, આ બે પાર્ટ કર્યા છે વાઢના ઘાસના. અને અહીંયા મને એવું લાગે છે પાળા જોતા કે હળદર હશે. આઈ ડોન્ટ નો, મને કંઈ ખબર નથી. હું હળદર લાગે 90% હળદર લાગે, 99%ની ખબર નહીં. અને અહીંયા હળદર કરેલી છે. અને કપાસ પણ મસ્ત ઉગી ગયો. થોડાક દિવસ વરાપરે ને તો હાથી ને એવું બધું મસ્ત હાલી જાય ને. અને ચિત્રા જો મસ્ત નિરણ ખાઈ રહ્યા છે ગાઈઝ. અને અહીંયા આપણી મસ્ત ગાયોને મમ્મી અત્યારમાં નિરણ કરે છે.
ઓહો એટલી બધી નિરણ ખાલી થઈ ગઈ મમ્મી? એવું છે તો તાર ઝડપથી પૂરી છે. આખો ગોડાઉન ફૂલ પીરો થાત ખાલી થઈ ગયું. હે બધું ખાલી થઈ ગયું. આ બસ હવે એટલી રહીશ ને બાર છે ખડકેલી. અને આપણી રામુજી એ રામાજી તો મેં તમને પેલા આગળ બતાવી ને ફાઇનલી હળદર જ છે. મેં મમ્મીને પૂછી લીધું એ હળદર થઈ અને જે આપણે હતી ને એ બધું બિયારણ એટલામાં તો લાગડ સોંપાઈ ગયો અને એક આખો મોટો પાળો થયેલો છે. આવી મોટો પાળો થયેલો છે એટલે હળદર થઈ જાય ઘરની. અને મમ્મી બ્લેક હળદર ક્યાં કરીશ તમે? અચ્છા એ બ્લેકનો પાળો કર્યો. અને આપણે છે ને બ્લેક હળદર કરી છે જેને કોલેસ્ટ્રોલનું પ્રમાણ બહુ વધારે હોય એ લોકો યુઝ કરી કરે એના ઘણા ખરા ફાયદા છે. એનો સ્પેશિયલ આપણે બ્લોગમાં આખી ઇન્ફોર્મેશન આપી. અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે બ્લેક હળદર અને પીળી યલો બંને હળદર કરેલી છે. અને જો અત્યારમાં ગૌશાળાની સાફ સફાઈનું કામ ચાલુ છે. અને વાહિંદા તો થઈ ગયા ફાઇનલી. એવું રાડા વીણવાનું કામ ચાલુ છે, કરશે ટૂંક સમયમાં. અને પછી ગાયો નિરણ કરી લે ને ત્યાં તો મિલ્કિંગનો સમય થઈ જાય. અને ચલો ગાડી મમ્મી બધી ગાયને મસ્ત મિલ્કિંગ કરશે. અને રહેજો આપણા કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ગાઈસ. આનું એવું આપણું રસોડું. અહીંયા છે મસ્ત ગેસ અને અહીંયા આપણો સામાન મૂકવાનું. અને અહીંયા જો બધું ગાયોને પાવાનો સમય થઈ ગયો છે તો મમ્મી અને પપ્પા બંને બધી ગાયોને પાય છે અત્યારે મસ્ત. અને ચલો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આજોની વાડીએ રહીએ ને માલનું કરીએ કામ ને મજા કરીએ. સાંજે ઘેર જઈને હવારમાં વાડીએ આવીએ ને એવું બધું કામ આપી. પ્રકૃતિના ખોળે રહી અને એમાંય ગાયોની હારે રહી એટલે કાંઈ ઘટે નહીં. સુકૂનની દુનિયામાં રહી ભાઈ અમે. અને અત્યારનો શ્રીજી એન શીતલુજી. અને અત્યારમાં મમ્મી ને પપ્પા બધી ગાયો મસ્ત મસ્ત પાવા મીણ્યા છે. અને આ છે આપણા રાધાજી. ઓ રાધા ગોરી રાતા થોડી છે ગોપી છે. હા સોરી ગાય છે હમારી ગોપી. રિહાઈ જેલી લાગે. અને જો એ આ ડાલા મખો કેમ મમ્મી આમ હે દાદા મતો છે એવો કે એના ને ગંદકીની ટેવ છે એ ડાલા મખા. દાદા મખો કોઈનો ગંદકી છે તો એ તો પાયે રાતાને ન્યા બાંધી હતી એને બાંધી હતી. એવું છે? હા ને તો દાદા મખો બીજા ને પોદળો કરી આવે. એ હે રુદ્રજી, એ હે બંસીજી. રાધાને લઈને ક્યાં જાવ છો? રાધા મારી પ્યારી જાય છે. રાધાને ખીલો ફરી જતો. દાદા મખો એને ખીલે આવી જતો. આજ રાધાને પછી એને ખીલે બાંધવાની છે. દાદા મખો બહુ બોલો છે. રાધાને ન હરખી બેહવા દે, ન હરખી બેહવા દે. હવે હું જાઉં છું રાધાને બાંધવા. એ રાધુ મમ્મી અમે રાધાને બાંધવા જાય છે અને પપ્પા અમે ડાલા મખાન પાઈશ. એ હે ડાલા મખા. આ ઠંડી છે એટલે ગાયોને કઈ નવરાવાશે નહીં. બાકી તો નવરાવી પડે એમ જ છે. જો કૃષ્ણાબેન ગોલી થવા મળી છે હવે. મમ્મી જાવે કૃષ્ણને પાવા જઈશ. ફાઇનલી વાડીએ યુટ્યુબર પહોંચી ગયા છે અને હું લેવા લાવો ખાઈ નાખીએ. તારા માટે નથી, બહારનું મહેરબાન કર તારા માટે આવું બહારનું જ ખાવાનું હે નીકળું. બહારનું જ ખાવાનું. આવું કોણ કહી ગયું કે બહારનું આજો લાવીશ. દેખાય જ છે. કોના માટે દેખાય? તારા માટે. નીકળ ને. તો કોને ખેવરાય આવું કોને ખેવરાય? મરેગી તો તું મરેગી. મેં મરના નહીં. ખાए भी તું, ખાएगी भी તું અને મરેગી भी તું. નીકળ હાલ જાવું. તું અહીંયા ફાઇનલી મીનાક્ષી આવીને અહીંયા હું કર્યું? કઈ નથી કર્યું. મોજે દરિયા કાપુ. કાંઈ નથી કર્યું. પપ્પા જા ના પાડે. ખાલી એક ગાયને પાણી પાઈ દીધું એમ જ. પપ્પાને ખોટા પાડી. હે પપ્પાને ખોટા પાડી. હે પપ્પાને ખોટા પાડી. વાહ ફાટી જાહે હો. એકે નથી પાડી. માં કઈક સાંજનો આવો સમય થઈ ગયો છે અને પછી ગાયને મસ્ત મિલ્કિંગ થઈ ગયું છે. બરેની તો મિલ્કિંગ થઈ ગયું છે ગાયોનું. અને હવે આપણે જવાનું છે ઘરે આપણી 4 વ્હીલ લઈને. સમય આવે ભાઈ કામ નથી. તમે પ્લીઝ મહેરબાની કરીને અહીંયા રહી જાવ. તમે હેરાન કરવા આવો. મારે તો ઘરે જવું પડશે ગાઈસ. તો ચાલી અત્યારે નીકળો છો. રસ્તો પડ્યો છે. ભલે આ ટ્રેક્ટર ને છત્રી ને બાકી આવું તો આ ટ્રેક્ટર માં જાવ. તો આપણે જાય કેન મૂકી દેવાના છે દૂધના. અને
પછી અહીંયા કંઈક મને સુવિધા થઈ જાય બેહવાની, પછી હું બેસી જાય કાંઈ કામ અને આપણે પછી ગાઈસ ફાઇનલી પહોંચી જશું ઘરે. કેમ જો કે વાડી આવે નહીં, પછી આવીને પછી એમ કે આમ થઈ ગયું વાડીએ તેમ થઈ ગયું, વાડીએ કન્ટિન્યુ આવવું પડે. પણ હું ગારાથી બીતી જ નથી ગાઈસ. જેમાં એવું હતું કે આપણે એક વીક થી તબિયત થોડી ખરાબ હતી એટલે આપણે નતા પણ આવતા. તમે ફોન કેમ વધારે આમ રાખો છો? અમને ફોન પકડતા નહીં આવડતું, તમે શીખવાડી દો. તમારો ફોન હવે હું નાખી દઈશ પાણીમાં પણ કઈ થાય નહીં. પાણી પણ કઈ થાય નહીં, વોટરપ્રૂફ છે. વોટરપ્રૂફ ના પૈસા પથ્થર દીધા, મારી પથ્થર પૈસા દીધા પરસેવાના ટીપા. નીકળે. ચાલો તો હવે બહુ ફાકા ઝીકી થઈ ગઈ છે, નીકળી જાય આપણે ઘર બાજુ. એ હા કેટલો ફાયદો છે, કેટલું કામ કરે મારી બેન બિચારી. હે તું બહુ કામ કર ને એટલે મને એમ થયું કે નહીં તું કામે કરશે, બતાવી દઉં બધાને. તું બહુ કામ કર નહીં મોટી બેન. હું કાંઈ કામ નથી કરતી, તું અહીંયાથી જા અત્યારે. જો મોટી બેન હોય ને, એક બેન છે ને મારે બહુ ફાયદો છે. પ્લીઝ ડોન્ટ ડિસ્ટર્બ મી. એક બેન તો મારપે કરાવે એવી છે. બે મોટી બેનો છે પણ એક પાયલ વધારે ફાયદો છે, એક પાયલથી તો હા ઓછો ફાયદો છે. ફાયદો નહીં. ફાયદો નહીં હિરલ છે નહીં. એ કે ઋષિ એમ કીધું કે ઘરનું કીધું એને ઘરે હોય તે ભાઈએ કીધું એ કે મોટી હોય ને તો એમ કે બેન મને પેટમાં દુખે એટલે હોઈ જાય. અને ઓલી હોય ને તો બધું કરવું પડે. પેટમાં દુખે તો એમ કે ઊભી થઈને આટા માર ને એટલે થઈ જાય હારું. પછી એમ કે હવે કામ કરવા મળો. રુચિ મારે તો એકે નખરું નું હાલે, મોટી બેન બધા નખરા હાલી જાય. રુચિ મોઢે કહી દે કામ કરવા મળે એટલે સારું થઈ જાય. ऐसा होता है.